પ્રભુની લીલામાં ક્યારેય સંશય ન કરો. પ્રભુ કરે સો ભલી કરે. અને એક શબ્દ કાયમ યાદ રાખ, પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજે છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. એકવાર નંદ યશોદાજીને ત્યાં બધી ગોપીઓ આવે. એ કે શું દોડી આવો છો સવારના પોરમાં, કાંઈ કામકાજ નથી કે તાર ઘરે સાસુ નહીં, છોકરા નહીં, કે ગાયું નહીં, વાસીદી નહીં, એ કે બછડા નહીં, તાર ધણીનું ટિફિન નહીં કરવાનું, ખેતરે નહીં જવાનું, પાણી ભરવા નહીં જવાનું. એ કે માં તો ખીજાણા, પણ પ્રેમથી ખીજાણા કે મારો લાલો બધાને કેટલો ગમે છે. એટલે લલિતાજી કહ્યું, માં આ લાલાનું એક ચિત્ર બનાવીને કોઈ અમને દઈ દે ને, તો જ્યારે રાત્રે તમે અહીંયા પોઢાડી દીધા હોય ત્યારે અમે કોની પાસે જઈએ તો અમને એક ચિત્ર મળે એવું કરો. માં કે મને ખબર નથી કોઈ ચિત્રકાર હોય તો રાધાજીની એક સખીનામાં તો ચિત્રલેખા. હવે એટલા સુંદર ચિત્ર કરે કે અત્યારે આપણે બેઠા હોય, એક સેકન્ડમાં નખવેસરથી માંડીને, બંગડીથી માંડીને, ડ્રેસથી માંડીને, વાળથી માંડીને, પિનથી માંડીને, ગળાની કંઠીથી માંડીને, પગના ઝાંઝરથી માંડીને, વીંટીથી માંડીને બધું એક સેકન્ડમાં દોરી દે એવા ચિત્રલેખા છે. હવે બધાએ કીધું કે ચલ માં બોલાવે છે. એ કે મારો નિયમ એવો છે કે કોઈને પણ ડ્રો કરાવવો હોય ચિત્ર તો મારા ઘરે આવે. હું કોઈના ઘરે જાતી નથી, કારણ કે મારે કોઈનું કાંઈ જોઈતું નથી. લલિતાજીએ કાનમાં કીધું, કોનું ચિત્ર બનાવવાનું છે ખબર છે? ચિત્ર એટલે બોલું છું કારણ કે આ સત્સંગની અંદર વ્રજ ભાષાનો આ શબ્દ છે. એ કે ઠાકોરજીનું. એ કે હે ચુંદડી પહેરવાનું એ ભૂલી ગઈ, ચણિયા ચોળી પહેર્યા હતા અને દોડી. ઓલી કે એ ગાંડી આમ ન હોવાય. એ કે તો ચીંદડી ઓઢીને આવી. અને માએ કીધું, તું આ લાલાને ચિત્ર દોરીશ? એ નટખટ બહુ છું. એ કે એના કેસ બરાબર લેજો. એ કે જો મેં કેવું સરસ સીસફૂલ નાખ્યું છે એના માથે, અને એના વાંકડિયા વાળ છે ને એને ખેંચાય ને. એ કે માં કાંઈ ચિત્ર દોરવામાં ખેરું ખેંચાય? પણ માં પ્રભુને એટલો બધો પ્રેમ કરતા હતા કે ચિત્રમાંય તું ક્યાં કામ કરવા જાય ને મારા લાલાના વાળ ખેંચાય છે. આ વાત્સલ્ય ભાવ, આ પ્રેમ ભાવ, આ માની મમતા. હવે સાંભળ, મારો લાલો છે ને, જો તારી સામું જોવે ને તો નજર ન પાડતી, કારણ કે જેની યાર નજર મેળવી દે ને એ પછી એને ઘર રમવા વયો જાય છે કે માં હું સામું નહીં જો. બધી શરત માએ રાખી કે સારું. એટલે ઠાકોરજીને કે ચલો બેસી જાઓ. એટલે લાલા તો ઉપર અટારીએ બેઠા. માં કે તું એનું ચિત્ર દો, ત્યાં સુધી હું ગાય દોઈ લઉં, બછરાને એ કે ખવડાવી દઉં. એ કે પછી અંદર બધી રસોઈ છે એ કહી દઉં તૈયાર કરવાનો, ચૂલો પેટાવું. એ કે લાલા યું બેઠો ગો, હું વેણું ધર હાથ મેં, લાલા યું હસ. ઠાકોરજી કે માં તું જા, પછી આની વાત છે. કે હવે ચિત્રલેખાજી તેવા રાજી થઈ ગયા. બધા એમ કે આ તો નટખટ, નંદલાલ, તોફાની, આ તો બેડલાઈ આપણા ફોડી નાખે, આ તો આપણે ગોરસ વેચવા જાય તો માટલી ફોડી નાખે, આ રાસમાં આપણા ચીર ખેંચી લઈએ, અને આવા ડાયા ડમરા થઈને બેઠા જ. હવે ચિત્ર આવું દોરું. એટલે પછી યશોદાજી કે યું નહીં, યું બેઠ. ચિત્રલેખા કે હવે તો દોરવું જ પડશે. જેવું હાથમાં લીધું ને, માં કે તું શરૂ કર, હું જાઉં. માં ગયા ને એટલે કે એની ચુંદરી કાઢી લીધી, એનું એક બુટ્ટી કાઢી લીધી, એના જે ઓલા ઉપર લગાડેલા હતા એ કાઢી લીધા, એની વેણી કાઢી લીધી. એ કે લે દોર. પ્રભુનું ચિત્રલેખા દોરી શકે નહીં, કારણ કે પ્રભુ તો નટખટ નંદલાલ. માં આવ્યા, હો ગયો ક્યાં? એ કે માં બેસતો જ નથી. ઠાકોરજી પાછા આમ કરી, આ બેઠલ તને દેખાતો નથી? કે ચિત્રલેખા કે માં આવે ત્યારે આમ અને માં જાય છે ત્યારે આમ. એ કે માં એક કામ કરો ને, તમે બેસો, હું તમારી હાજરીમાં હું ચિત્ર દોરું. માં કે હું રોહિણીજીને મોકલું. ઠાકોરજીએ કાનમાં કીધું, ચિત્રા
તને મારું નટખટ ચિત્ર બનાવવું ગમશે કે હું ડાયો ડમરો થઈને એ ગમશે? અને ચિત્રલેખાની આંખમાં પાણી આવી ગયા કે પ્રભુ મને તો નટખટ નંદલાલનું ચિત્ર દોરવું ગમે. અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું કે ચિત્રલેખાએ કીધું કે આ પહેલું ને છેલ્લું, હવે પછી કોઈનું ચિત્ર આ હાથથી બનશે નહીં. આવી પ્રભુની બધી અદ્ભુત લીલાઓ, એના વિરામ આપીએ. હવે આગળ વાત. હવે 1 કલાક થશે. બેસવું છે કે જવું છે? આ બંધ કરો. વલ્લભાધીશ. ભક્તિ માર્ગીય આચાર્યોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, મનને મારી નાખવા કરતાં મનને કોઈ ઠેકાણે મેળવી દઈએ તો શું ખોટું? મનને મારી નાખવાથી દુઃખ થશે પણ સુખનો અનુભવ તો નહીં જ થાય. આજે આપણને આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય અને કહી દે કે નહીં ખાવાનો, તો કોઈ ખાતું હોય તો આપણો જીવ જાય કે નહીં અંદર? પણ એ જ વસ્તુ એમ કે આઈસ્ક્રીમમાં અત્યારે એટલું બધું ખરાબ દૂધ આવે છે કે ચાખી લેજો, ખાતા નહીં. તો મનને વાળ્યું આપણે, મનને જેને મારીએ ને એનું દુઃખ થાય. જો મનને મારીએ ને તો મોહ મળે, અને મનને વાળીએ ને તો મનમોહન મળે. પણ સુખનો અનુભવ તો નહીં જ થાય. જળ પદાર્થોમાં મન નથી, તેથી એને સુખ પણ નથી અને દુઃખ પણ નથી. માણસ જીવતો હોય ને ત્યાં સુધી મન હોય, માણસ મરી જાય પછી હોય. એક જગ્યાએ એક જણ ગુજરી ગયો એટલે એની વાઈફ રડે, એના બા રડે, એનો દીકરો રડે, એની બેન. એટલે ઓલા સંન્યાસીએ જોયું એટલે અંદર ગયા. એ કે આ કોણ છે? કે મારા પપ્પા, મારા ભાઈ, મારો મિસ્ટર. ઓલા કે મારો દીકરો. એ કે એ તો અહીંયા છે તો હું કામ રડો છું? સમજાણું બધાના તત્વજ્ઞાન છે. ભાઈ છે તમારો, આ દીકરો છે, બધું અહીંયા ને તો રડો જ કેમ? જવાબ ન આપી શકે. ત્યારે સંન્યાસીએ કીધું કે એની અંદરથી ને મનમોહન મળી ગયા ત્યાં, એટલે હવે ભાઈ હોવા છતાંય મળદું છે, પતિ હોવા છતાંય મળદું છે, દીકરો હોવા છતાંય પડતું છે. તો આ બધાનું એવું જ છે. તમે મનને મારી નાખો તો આપણું મન મળદું થઈ જાય. આપણે મનને વલ્લભે ના પાડી છે, મારવાનું નથી, વાળવાનું છે. મન હોવું એ જળનો ધર્મ નથી, તે ચેતનનો ધર્મ છે. આપણને ભગવાને મન આપ્યું છે, તેથી આપણે જાગતા રહીએ છીએ અને જીવતા છીએ એવી અનુભૂતિ થાય. મન ચેતનાની અનુભૂતિ કરાવનાર સાધન છે. જો મન મરી જાય તો માણસ પણ જીવતું મળદું થઈ જાય. એક બીજી રીતે પણ આ બાબતનો વિચાર કરવા જેવો. જો ઈશ્વરે માનવ શરીરમાં મન મૂક્યું છે તો એનો કોઈ ઉપયોગ તો હોવો જ જોઈએ. એ ઉપયોગ સારી રીતે કરતા આવડે તો મનને મારવાની જરૂર નથી. માટે ભક્તિ માર્ગમાં મનનું મારણ નહીં, ઉદ્વીકરણ, મનનું તારણ છે. આપણી પાસે એક ટોર્ચ છે. અંધારામાં આ ટોર્ચની મદદથી આપણે ઉકરડો પણ જોઈ શકીએ છીએ અને ફૂલવાળી પણ જોઈ શકીએ. ફેર એટલો જ છે કે આપણે એ ટોર્ચનો ઉપયોગ ક્યાં કરીએ છીએ. એવી જ રીતે કીડા જેવું મન સંસારના ગંદા ખાડામાં ભસાયું છે. એ જ મન જો કોઈ દિવ્ય વસ્તુમાં આસક્ત બને તો તે ફાયદારૂપ થાય. ભક્તિ માર્ગની તમામ પ્રક્રિયાઓ મનને સંસારમાંથી ખેંચી એક એવી દિશામાં લઈ જવાની છે જે દિશામાં મન ઉન્નત બની સાચા આનંદની અનુભૂતિ કરી શકે. એક રાજા હતો ને, એ શિકાર કરવા ગયો તો જંગલમાં ભૂલો પડી ગયા. હવે ચારે બાજુ જોયું તો કાંઈ નહીં, એક ઝૂંપડી દેખાણી તો ત્યાં નાનો દીવો હતો. તો અંદર ગયા ને તો એક ઓલો બલાય એટલે નહીં બધું મારવાને બધું કરવાવાળો, અને એની ઓલીમાં એવી ગંદી વાસ આવે, એવી ગંદી વાસ આવે. હવે જોયું તો બારે મેઘ ખાંગા થયા હતા. વરસાદ કે મારું કામ. હવે પાણી આટલા થઈ ગયા. જો ઝૂંપડીમાં જાય નહીં તો જીવ બચે નહીં અને બધાથી છૂટો પડી ગયો. એટલે પહેલાંને કીધું કે હું એક રાત અહીંયા રહી શકું? કે ના. એ કે કેમ? કે જેટલા અહીંયા આવે છે ને, આવે ત્યારે બધાને ગંધ આવે છે, કારણ કે હું માંસ ખાઉં છું, હું મદિરા પીઉં છું, હું બધું કરું છું. પણ સવારે કોઈ જવાનું નામ નથી લેતો. રાજા કે હું લખી દઉં. એ કે લખવાનું નહીં, મને વચન આપો. હવે સવાર પડે ને તો રાજા કે મારે નથી જવું, મારે તો અહીંયા જ રહેવું છું. તો આનું તાત્પર્ય એ કે આપણે બધા મળમૂત્રથી ભરેલો દેહ
જે સંસારમાં છે એ વલ્લભે પ્રભુ સન્મુખ કર્યો છે, પણ આપણને આ વાસ ને આ ગંધ ને આ સંસારને આ તારીને આ મારીને આ લગામારીને દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા ને આ બધાની ગંધારી વાસ એટલી બધી ગમી ગઈ છે કે આપણને ઝૂંપડીમાંથી બહાર નીકળવું ગમતું નથી. એનું જ તાત્પર્ય અહીંયા કહેવામાં આવ્યું છે. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણી લીલી પરિક્રમા અત્યારે વૃંદાવનમાં આવી છે. વૃંદાવનના બધા મંદિરોનું અનુસંધાન કરતાં અત્યારે હવે આપણે ગોવિંદદેવજીના મંદિરે આવ્યા છીએ. વૃંદાવન અત્યારનું છે, આપણું નથી. એ શ્વેત વરાકલ્પનું છે. આપણું વૃંદાવન ચંદ્ર સરોવર, કામવન એ બધા વગેરે. આ વૃંદાવનમાં 5,500 થી 6,000 મંદિરો છે. બધાય મર્યાદા માર્ગે પણ કૃષ્ણના છે. આપણું શું છે? ત્યાં ખાલી બેઠક છે. તમે બેઠકજી જાઓ ને એટલે તમને એમ થાય કે હા, પણ બેઠકજીની બહાર નીકળો, જો ગોપેશ્વર મહાદેવ એટલા સરસ છે, બંસી ભટ્ટ, ગોવિંદદેવનું મંદિર, રંગનાથનું મંદિર, પેલા સોનાના ખભાનું મંદિર, કેટલા બધા મંદિરો, નિધિવન ને તમે જુઓ તો પેલું સેવા કુંડ ને લલિતા કુંડ ને વિશાખા કુંડ, બધું ઘણું બધું છે. પરંતુ આપણા બેઠકજીમાં વલ્લભે જે લીલા અને ભાગવત કર્યું એ આપણા કામનું. બાકી બધે દર્શન વ્રજમાં બધે દર્શન કરાય, વૈષ્ણવદેવીનાય કરાય ને, શંકર ભગવાનનાય કરાય ને, માતાજીનાય કરાય ને, માધવ. એનું કારણ એ બધા કોના દર્શન કરવા આવ્યા છે વ્રજમાં? ઠાકોરજીના. હવે તમે મને મળવા આવ્યા અને આ જૂનાગઢવાળા વૈષ્ણવ આવ્યા, તમે કેવા બેઠા ને બધા, તમે નથી ઓળખતા, પણ તમે જાશો એટલે શું કહેશો? ઈલાબેનને ત્યાં આવ્યા હતા. તો આ બધા કોને ત્યાં આવ્યા છે? ઠાકોરજીને ત્યાં. તો એ બધાને જય શ્રી કૃષ્ણ કરાય, જરાય મૂંઝાવાય નહીં. હવે ગોવિંદદેવજીનું મંદિર. વ્રજના મુખ્ય 4 દેવ, હરિદેવ, બળદેવ, ગોવિંદદેવ અને કેશવદેવ. શ્રી ગોવિંદદેવ અહીં બિરાજે છે. આમેર જયપુરના રાજા માનસિંહે તેમનું ગુરુ શ્રી સનાતનંદ શ્રી રૂપ ગોસ્વામીની આજ્ઞાથી બંધાવેલું આ મંદિર પ્રસિદ્ધ છે. અત્યારે ગોવિંદદેવજી ક્યાં બિરાજે છે ખબર? જયપુરમાં. મને લાગે આ જ મંદિરમાં અંગ્રેજોના વખતમાં અંગ્રેજ દર્શન કરવા આવ્યા, એટલે એણે કીધું તમે બધા મૂર્તિમાં જ માનો, આમાં શું તમને ભગવાન જેવું લાગે છે? આ ભગવાન છે? એટલે બધાએ કહ્યું ઓફકોર્સ અમારા ભગવાન છે. એ કે હું કેવી રીતે માનું કે ભગવાન છે? તો એણે ઘડિયાળ પહેરી હતી ને, ઓલાએ પહેરાવી દીધી ગોવિંદદેવજીને. ઘડિયાળ ટકટક હાલવા માંડી. આજની તારીખ સુધી ઘડિયાળ ચાલે છે. ઓલાએ કીધું કે મારે હવે ક્યાંય ઇંગ્લેન્ડ જવું નથી, મારો ભગવાન તો આ જ. તો આજે પણ આ બધું બની રહ્યું છે. તે લાલ પથ્થરોથી બંધાવેલું ખૂબ ઊંચું શિલ્પની ઉત્તમતાવાળું છે. પહેલાં તેના 7 માળ હતા. તેના ઉપલા માળનો દીપક દિલ્હીના લાલ કિલ્લા પરથી દેખાતો. ધર્માંધ ઔરંગઝેબે તેને ઉપરના માળ તોડાવી નાખ્યા. 7 માળ હતા ને, ઉપર ઓલો દીપક હોય ને તો ઔરંગઝેબને ક્યાં દેખાય? આગ્રામાં, દિલ્હીમાં પડાવી નાખ્યો. ઔરંગઝેબ તો એવો જ હતો ને. તો આ એણે શું કામ? દીપક ત્યાં હતો તોય એણે એ તોડાવી નાખ્યા. મંદિરમાં ભૂલા પડાય તેવી રચના છે. જે સીડીથી ઉપર જાય તે સીડીથી પ્રાય પાછા ન ઉતરે તો ભૂલા પડી જાય. આવું જ તમે કામવનમાં જાઓ ને તો 84 ખંભા છે. 84 ખંભા. આજની તારીખમાં હજારો અબજો લોકોએ ગણવાનો પ્રયત્ન કર્યો, કોઈ આપણે ગયા હતા ખબર છે? તું નહોતી, મને લાગે નહીં. હા, 84. અમે તો હું તો 2 કલાકમાંથી આપણને તેમ થાય કે આપણે જ ગણી લઈએ, પણ હજી સુધી કોઈ 83 થાય, 82 થાય, 81 થાય, 85 થાય, 86 થાય. તો આજે પણ વિજ્ઞાન સાયન્સ આ બધું શોધી શક્યું નથી. મંદિરમાં વ્રજનાભે પધરાવેલું શ્રી ગોવિંદદેવજીનું સ્વરૂપ છે. વ્રજનાભ કોણ?
ઠાકોરજીના પ્રપૌત્ર, પુત્રના પુત્ર, અનિરુદ્ધના પુત્ર. આ બધું જ જે પાછું પેલું કર્યું ને એ વ્રજનાભજીએ કર્યું છે. આ મંદિરો, આ શિલાઓ બધી, આ બધું એમણે જ કર્યું છે. એની એકવાર નિરાંતે વાત કરીશ, 2-3 કલાક આપણે ટાઈમ હશે ને ત્યારે બહુ આનંદ આવશે. મૂળ રૂપ જયપુર બિરાજે. જો આવ્યું ગોવિંદદેવજીનું મૂળ રૂપ જયપુર બિરાજે. આના પાછલા ભાગમાં ગોવિંદદેવજીનું મંદિર છે. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. પાદો મધુરો, ઠાકોરજીના ચરણારવિંદ મધુર છે. વલ્લભ જ્યારે પરિક્રમા કરતા વ્રજમાં પધાર્યા તો આન્યોરમાં આવ્યા. 5 સેવક સંઘ હતા. આમાં કોઈ વાંચે છે મૂળ પુરુષ? એમાં છે કે આન્યોર આવ્યા, 5 સેવક સંઘ હે. સદુ કહે કછું ખેહે, મહારાજ કશું લેશો? કૃષ્ણદાસને બતાવી સેવક કોઈ લે. સેવકનું જ લે છે, બીજાનું લેતા નથી. આટલા બેઠકજીમાં એકલા આન્યોરના બેઠકજીના ગોલક ઉપર લખેલું છે કે બ્રહ્મ સંબંધી જીવો એ જ અહીંયા ભેટ પધરાવી, બીજાએ પધરાવી નહીં. અને આ બધા ઘણી સુંદર વાતો છે બધી, પણ આપણી પાસે અત્યારે સમય નથી. તો સવારે વલ્લભને લઈ ગયા ઉપર, અને એક પગથિયું વલ્લભ ચડે અને એક પગથિયું ગોવર્ધન જ્યાંથી નીચે ઉતરે અને વલ્લભ બોલે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ. બીજું ક્યાં? ગોવિંદ ઘાટ ઉપર એક સમયે ચિંતા ચિત આયે, દેવી કહિવિધ જાની જાય. આ મૂળ પુરુષ. વલ્લભને એકવાર આમ કરીને બેઠા કે જીવ બધાય સદોષ અને ઠાકોરજી નિર્દોષ. મારે જીવનો હાથ કેવી રીતે ઠાકોરજીના હાથમાં સોંપવો? ત્યારે સાક્ષાત રાતના 12 વાગે રાસનું ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આપ ગોલોકનું આટલું મોટું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા છો અને ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો. હું આપને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરું, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ, અને વલ્લભના મુખારવિંદમાંથી ને અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ. એટલી બધી લીલાઓ છે બધી કે મન પોતે ખરાબ હોય તો સારા વિચાર ક્યારે સંભળે? આજે તમે જોજો, તમે કોઈ વિશે નેગેટિવ વિચારો ને પછી એના ગુણ જ નહીં દેખાય, પછી એને તમને અવગુણ જ દેખાય. અને એકવાર એના અવગુણ હોવા છતાંય તમે સારું વિચારવા માંડો ને તો તમને એમ થાય ના ના આવું તો હોય, હવે મારામાં હતું, હું આવી હતી. પછી તમને બધું પોઝિટિવ દેખાવા માંડે. એટલે અહીંયા કહે છે મન પોતે ખરાબ હોય તો સારા વિચારો સંભવે ક્યાંથી?